કપ સિરપનો મોટા પ્રમાણમાં મુદ્દામાલ ઝડપી પાડ્યો. શહેરમાં નાર્કોટિક્સ તેમજ કેમિકલ પેટ્રોલિયમ પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ કમિશનરે આપી હતી સૂચના. એસઓજી પીઆઈને બાતમી મળતા કલાદર્શન પાસેથી મોટા પ્રમાણમાં કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો. એસઓજીએ કલાદર્શન પાસેના રતિલાલ પાર્કમાં રહેતા વિપુલ રાજપૂતના ઘરે સંતાડી રાખેલ કોડિંગ કફ સિરપની 2570 બોટલો કરી જપ્ત. એસઓજીએ 5,78,250ની કિંમતની 2,570 કપ સિરપની બોટલો સાથે મોબાઈલ અને રોકડ રકમ અને વ્હીકલ સાથે કુલ 7,89,150નો મુદ્દામાલ ઝડપી પાડ્યો. એસઓજીએ મકાનમાં મળી આવેલ વિપુલ રાજપૂત અને કેયુર રાજપૂત નામના 2 ઇસમોની પકડી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. એસઓજી પોલીસે ઝડપી પાડેલ બંને ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. એસઓજી પોલીસે બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરતા 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. રિમાન્ડ દરમિયાન આરોપીઓએ વધારાનો માદક પદાર્થનો જથ્થો શ્રીપોર ગામમાં રાખ્યો હોવાની માહિતી આપી હતી. પોલીસે માહિતી મુજબ સ્થળ ઉપર તપાસ કરતા વધુ 4,785 કપની બોટલ સહિત વિવિધ કેપ્સ્યુલના પેકેટ મળી આવ્યા. પોલીસે કપ સિરપ જેની કિંમત ₹10,97,100 જ્યારે 15,57,270 રૂપિયાની કિંમતની કેપ્સ્યુલ જપ્ત કરી. દરોડા દરમિયાન પોલીસે કુલ 26,54,370નો કુલ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ છેલ્લા 90 દિવસમાં જ એનડીપીએસના મહત્વના કહી શકાય તેવા 10 જેટલા ગુના એસઓજી દ્વારા નોંધવામાં આવ્યા છે. Subscribe now and press the bell icon. Never miss an update.